છે. વેલકમ. દરેક सावधान होंगे, सावधान। विश्राम होंगे, विश्राम। सावधान होंगे, सावधान। हिलो मत। एक साथ वंदे मातरम की शुरू करेंगे। शुरू कर। वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज
राष्ट्रध्वज को सलामी देंगे। सलामी आम दो। जैसे थे एक साथ झंडा के शुरू करेंगे। शुरू कर। राष्ट्रगीत शुरू करेंगे। शुरू कर। जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे भारत माता की जय हो। भारत माता की जय हो। वंदे मातरम। वंदे मातरम। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। इंकलाब जिंदाबाद। इंकलाब जिंदाबाद। जय किसान। जय किसान। हिंदुस्तान हमारा है। हिंदुस्तान हमारा है। 1 2 3 4 भारत माता की जय जयकार। 1 2 3 4 भारत माता की जय जयकार। आजादी जिंदाबाद। आजादी जिंदाबाद। हम सब एक है। हम सब एक है। भारत माता की जय हो। भारत माता की जय हो। विश्राम हो गए। विश्राम। बैठेंगे। बैठ जाओ। હળો પતિ ગયું, બેસી ગયા બધા. હવે અવાજ ના કરીએ આપણે. નાના હતા તો સાથે રમતા, સાથે રમતા હરતા ફરતા, થોડી વાર થોડા લડતા, થોડતા ઝઘડતા, ઘડીક જામે તો રમતા, ના જામે તો ઝઘડતા, નોખા થતા, વળી મેળ આવે તો ફરી પાછા રમતા,
આ હરતા ફરતા ઝઘડતા નોખા થઈને ફરી પાછા રમતા એ વાત લઈને આવે છે ધોરણ 1ની બાળાઓ હસતા રમતા. આ બાજુ મહિલા મંડળમાં વાતો બહુ થાય છે તો ઘેર ઓછી કરીને આવ્યા છો. ખૂબ સરસ. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. ભાઈ ભાઈ
મને માયા માયા ખૂબ સરસ આ બાજુ આવો બેટા अबीर गुलाल से
ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. ભરતભાઈ. બીજો નંબર દરજી ક્રિશા ભરતભાઈ. આપણા મહાનુભાવોના હસ્તે આ ટ્રોફી વિતરણ થઈ રહ્યું છે. ધોરણ 4 રાવળ પાર્થ લાલજીભાઈ અને પંચાલ અક્ષર વિષ્ણુભાઈ. પછી ધોરણ 5 ઠાકોર અવની મહેતુજી અને રબારી નેન્સી મુકેશભાઈ. આ સાથે તાજેતરમાં નિવૃત્ત થયેલ આપણી શાળાના શિક્ષિકા બેન શ્રી કાંતાબેનને પણ વિનંતી કરીએ કે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થઈ જાય. એમનું પણ શાળા પરિવાર વતી સન્માન કરવા જઈ રહ્યા છે. ધોરણ 5 અવની અને રબારી નેન્સી મુકેશભાઈ. ધોરણ 6 શેખ ફાતેમા મોહમ્મદ તોઈબ અને વણઝારા આરતી રાજુભાઈ. ધોરણ 7માં રબારી માન્યા વિષ્ણુભાઈ અને ઠાકોર બળવાન રતુજી. બીજો નંબર ધોરણ 8માં પટેલ ભવ્ય સુનિલકુમાર અને પોલાદી મોહમ્મદ રિઝવાન મહેબૂબ ખાન. ધ્રુવ આ ફોટોગ્રાફી કરજો. નજીક આવી ફોટોગ્રાફી કરી દીધું. ખૂબ સરસ. પ્રવીણભાઈને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓને મગજમાં આવો એક વિચાર આવ્યો છે. આજના આ 77માં પ્રજાસત્તાક દિન નિમિત્તે અહીંયા જેથડી પગાર કેન્દ્ર શાળામાં ઉપસ્થિત માનનીય ગામના પ્રથમ નાગરિક એવા કિરણબા અર્જુનસિંહ દરબાર તેમજ જેથડી ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગામના પ્રબુદ્ધ નાગરિકો તેમજ પધારેલ મહેમાનશ્રીઓ, આ શાળાના આચાર્ય શ્રી. પ્રથમ નંબર આવવો જોઈએ આ વખતે આપણી 10મા ધોરણમાં. એ કોક ચા બનાવી દો. અરે આ સાંભળો છો? કોક ચા બનાવી દો. એ બાળકો, તમારે ચા પીવી છે? અરે આ કોઈ ચા બનાવી દો. કઈનું કીધું છે? અત્યારના વહુરા તો આખો દાડો સિરિયલ અનુપમામાં આખો દાડો પહેરી જ રહે છે, કઈ સાંભળતા જ નથી. ચિંટુ બેટા સાંભળે છે? એ કહું છું, આખો દાડો મોબાઈલ જો કરે છે. મારા કહેવાનું તો કઈ માનતો જ નથી. લાગે છે કચરા વાળો આવે છે. ડસ્ટબિન નીચે મૂકી દેતો બેટા. આ ફ્રી ફાયર રમવાની તો વાત જ અલગ છે. માર જો પાછળથી આવે છે. વાહ, આજથી આઈપીએલ ચાલુ થાય છે. બાળકો, તમે પણ આઈપીએલ જોવો છો ને? આઈપીએલમાં મારા ફેવરેટ ક્રિકેટર MS ધોની અને બુમરાહની તો વાત જ અલગ છે. આઉટ આઉટ. આ જેઠાલાલ જોવાની કેવી મજા આવે છે. બાળકો, તમે જેઠાલાલ જુઓ છો? અલ્યા, આ બાબુજીએ તો જેઠાલાલને ઘેરથી બહાર કાઢી દીધું. મજા આવશે. અલ્યા માર બેટું, આ મોબાઈલમાં નેટ કેમ નહીં પકડાતું? આજ તારીખ કઈ થી? 26. આજ તો મારું નેટ પૂરું થવાનું છે.
હેડો કોકો આટલામાં કોઈના જોડેથી વાઈફાઈ પાસવર્ડ લઈ લઈએ. અલ્યા ભાઈ મારા મોબાઈલનું નેટ પૂરું થઈ ગયું છે, તમારો વાઈફાઈ પાસવર્ડ આપો ને. લે ભિખારી. હે લે ભિખારી. એ ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે. ઓહો એટલે બીજી વાર તમારા જેવા લુખ્ખાને ભિખારી આવે નહીં ને. અલ્યા ભાઈ આવો પાસવર્ડ તો ના રખાય. જેને તમારા જોડેથી વાઈફાઈ પાસવર્ડ જોઈએ તો લે ના. નેટ પૂરું થાય ને તોય માંગવા આવે. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. આઉટ આઉટ. એક દૂધ લઈ લો દૂધ. એ દૂધ લઈ લો દૂધ. એ સોનતાબૂન. એ કોંતાબૂન. એ ગંગાબૂન. દૂધ લઈ લો દૂધ. છોકરાઓ તમારે દૂધ લેવું છે? લઈ લો દૂધ લઈ લો દૂધ. મેલી ભેંસનું ચોખ્ખું દૂધ, કાળી ભેંસનું ધોળું દૂધ. તમે મને નથી ઓળખતા? હું તમારા ગામનો છું. મારું નામ દૂધો દૂધી દૂધવાળો છે. એ દૂધ લઈ લો દૂધ. દૂધ લઈ લો દૂધ. ટીન 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 દૂધ લઈ લો દૂધ. ચિંટુ બેટા સાંભળે છે? એમ કહું છું આખો દાડો મોબાઈલ જો કરે છે. મારા કહેવાનું તું કઈ માનતો જ નથી. ચિંટુ બેટા, એ ચિંટુ બેટા, દૂધ આવે છે દૂધ. દૂધ લઈ લે તો બેટા. હે શું કીધું? દૂધ આવે છે દૂધ લઈ લે દૂધ. હા. આ મોબાઈલ એ તો દાંત વાળે છે દાંત. જો તો ખરા ડસ્ટબિન છે. અરે હું તો ભૂલી ગયો. લો દૂધ આલો. લે દૂધ. હું દૂધો દૂધી દૂધવાળો છું. મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. બહુ તો બધાએ ચેનલો બનાવ્યા. મોબાઈલ તો દાંત વાળે છે. આ ફ્રી ફાયર રમવાની તો વાત જ અલગ છે. આ મેડિકેટ પૂરી થઈ ગઈ છે, લેવી પડશે. કેટલી વાર કરતી હતી ચિંટુ તું તો? એ ચેનલ બતાવતો તો એ. ચેનલ બતાવે તો ઉભો રહીશ. ભણવા તો બેસતો જ નથી બિલકુલ. તારા પપ્પાને આવવા દે, હું બધું જ કહું છું. ક્યારે ચોપડી હાથમાં ભણવા બેસતો જ નથી. તારા શાળામાંથી મને એવું લાગે છે સંજય સાહેબને ફોન કરવો પડશે. આ મારી મસ્ત અનુપમાની સિરિયલ ચાલુ હતી. આ મોબાઈલને શું થઈ ગયું? મનીષ બેટા, એ મનીષ બેટા, મનીષ બેટા, એ મનીષ બેટા, એ કહું છું. જોતો બેટા આગળ કોઈ નથી. આ મોબાઈલે તો દાંત વાળી છે દાંત. જોતો બેટા આમાં કઈ આવતું નથી. આમાં ચાર્જિંગ નથી. હે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો પાવર બેંક મંગાવી દેજે ને, લાઈટ વગેરે આવશે. હો લો ઘરડા ગડપણે પણ મોબાઈલ મૂકતા નથી. આ મોબાઈલે તો દાંત વાળે છે. અલે આ મારી ચા બની કઈનું કીધું છે મેં. અલે આ એમનું શું કરવું? અલે આ ચા બનાવી દો કો. તમને કઈ વાત કહું? મારી વહુને કહેતા નહીં. હમણાં તમે જોજો કે હું ચા માંગીશ ને મને ભૂલું બરું કહેશે, એટલે કહેતા નહીં. હા અલે ચા બનાવી દો. મારું તો કાંઈ સાંભળતી જ નથી અને મારા છોકરાનું તો જરા કે નહીં. અલે સાંભળે છે વહુ? ચા બનાવી દે. તડચા હા તો ચા પી દીધી. કેટલી ચા પીને ચા કરે છે. લ્યો પછી કહે છે મને દવાખાને લઈ જા બેટા. હું તો નહીતર હું મરી જઈશ. લ્યો માર તો ચા તો બનાવવી પડશે. નકર ઘરમાં બબાલ કરી બેસે. આ લ્યો ચા પીને ફાટો. અલે આમાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું છે. હેલે તું પી ગયો, તને ખબર ન પડી? આઉટ આઉટ. એ તો જીતી ગયા. તમે જાનો હું કહેતા હતા? આય નહીં, આ મોબાઈલે તો દાંત વાળ્યો છે દાંત.
આ કોનો ફોન આવ્યો? હેલો, હા, તમે કોણ બોલો છો? રાકેશભાઈ? કોણ રાકેશ? આ તો દાદા રે આજુબાજુ કોઈ દેખાતું જ નહીં. કોણ રાકેશભાઈ? શું એક્સિડન્ટ થઈ છે? હા હા, એ તો મારા મોટા બાપા થાય. શું તેમનું એક્સિડન્ટ થયું? એ મોટા બાપા વ્યા ગયા. એમાં હોવાનું ના હોય. 70 વર્ષના તો થયા તા. એ મારા નહીં, તારા. મોટા બાપા વ્યા ગયા. પણ તેમને શું કર્યું હતું? માં વાત કરતા હતા ને બાઈક ચલાવતા હતા એટલે એક્સિડન્ટ થયું. હાલો જલ્દી હાલો. મારા મોટા પપ્પા વયા ગયા. મોટા પપ્પા વયા ગયા. આ કોનો ફોન આવ્યો? હેલો, હા, હું ટ્રાફિકમાં છું. એટલા બધા મિસ કોલ આવ્યો. કોનો ફોન આવ્યો? હા ભાઈ, ટ્રાફિકમાં. કોનો ફોન? હા, હું 5 જ મિનિટમાં આવ્યો. આગેનો ફોન આવ્યો. હા, હા, ઓફિસમાં આવવાનું છે. હા હા, 5 જ મિનિટમાં આવું છું હો. તમે કોણ? તું મને નથી ઓળખતો? મને? હા હા હા, હું સ્વર્ગનો રાજા યમરાજ બોલું છું. તારો અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં છું સાહેબ. મોબાઈલે તો ડાટ વાળ્યો છે. મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. આ ચિત્રગુપ્તની જગ્યાએ તમે કેમ ફોન કર્યો? આ ચિત્રગુપ્ત મોબાઈલમાં વાત કરતા કરતા ક્યાંય જ દેખાતા નથી. મોબાઈલે તો ડાટ વાળ્યો છે. નમસ્કાર ગ્રામજનો અને મારા વાલા ભાઈ બહેનો. આ નાટક પરથી તમને ખબર પડે છે કે કોઈનું એક્સિડન્ટ થાય ત્યારે આપણે 108 બોલાવી કે અથવા પોતાના વાહનમાં તેમને હોસ્પિટલ લઈ જવું એટલે કોઈની જાન બચી શકે છે. અને તમે જોયું કે બાળકો મોબાઈલમાં ફ્રી ફાયર જોતા જોતા કચરા પેટી લઈને દોડે છે. એટલે કે મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. જય હિન્દ, જય ભારત. ना झुका है ना झुकने देंगे आजाद तिरंगा हमारा खाते हैं कसम इस माटी की इस पे जान लुटा देंगे हम भारत के हैं हम भारत से हैं हम भारत के हैं हम भारत से हैं हम एक हैं एक रहेंगे ना बटे हैं ना बटने देंगे हम भारत के हैं हम भारत से हैं हम भारत के हैं हम भारत
શિક્ષિકાબેન શ્રી નિર્માબેન તરફથી આપવામાં આવશે। ત્યાર પછી જ્ઞાન સાધનામાં જે લોકો મેરિટમાં આવ્યા છે એમને 8મા 9મા ધોરણથી 12મા ધોરણ સુધી કુલ મળીને સરકારી સહાય 92,000 રૂપિયા મળે છે। એવા આપણી શાળાના 11 બાળકો છે, તેમને પણ મેડલ અને ચોપડો બોલપેન આપી સન્માનિત કરવામાં આવશે। તાલ जल्दी आओ फटाफट। खूब खूब अभिनंदन बहनश्री। ત્યાર પછી શાળા પ્રત્યેનો બાળકો પ્રત્યેનો પ્રેમ યથાર્થ રહે। ખૂબ ખૂબ ધન્યવાદ રાજુજી, આભાર તમારો।
દરેકને આપો. જલ્દી ફટાફટ. અને બધા વ્યવસ્થિત લાઈનમાં ઉભા રહો. હા જનરલી પછી એક ફોટો લઈ લઈએ. બધાને ઝડપથી આપજો. અપાઈ ગયું. હવે લાઈનમાં ઉભા રહો, એક ફોટો થઈ જાય. ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એમાંની એક પ્રવૃત્તિ છે શબ્દ બેંક. એવા આપણા વિરેનભાઈ સાહેબ શ્રી તે પ્રાર્થના સભામાં આ શબ્દ બેંકનો વિચાર મૂક્યો હતો. અમને વિચાર આવ્યો કે આ શબ્દ બેંક લખવી છે, તો અમે લખી. તેમાંથી અવનવા શબ્દો શીખવા મળે છે. તો વિરેન સાહેબ શ્રીને ધન્યવાદ. અસ્તુ. જય હિન્દ. तेरी झलक शरफी वल्ली मैना बदक बरफी तेरी झलक शरफी शिवल्ली मैना बदक. પટી ગયું તારું? આવી ચાલે છે તારા સફાઈ? મોડું થઈ ગયું. રોજ મોડું થાય જ્યારે પગારનો આરોપ પગાડો તરફ પગાડો. તેરી જરા ઝડપી હોના દર્દી કરો દર્દી. એ સારું તો જ પગાર મળશે, નકર નહીં મળે. ડોક્ટર ભેજાવાલા. હા ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ શું છે? દર્દી આવે દર્દી. મોકલ. હા બોલો તમારું નામ? દેવો દાઢિયો. આવો બેસ. તો શું પ્રોબ્લેમ છે? આટલા અડું તો દુખાયા. આટલા અડા તો દુખાયા. અને આટલા અડા તો ઈકણ તો દુખાયા. તો શું કામ અડો છો? તમને ખબર છે કે અડાવ તો દુખે છે, તો શું કામ અડો છો? આથી કે અડવાનું નહીં, દુખાશે નહીં. સમજી ગયા? લાવ 500 રૂપિયા. મને પૈસા દવા તો કરી નહીં. આથી તમે કરતો નહીં, દુખાશે નહીં. સમજી ગયા? હા લાવ 500 રૂપિયા. ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ. અરે શું છે? દર્દી આવે દર્દી. અરે હા બોલો તમારું નામ? ભેમો ભમેડી. જાઓ આવો બેસો. બતાવો શું પ્રોબ્લેમ છે? હું મોટર કારમાં બેહો તો ઉલટી થાય. મોટર કારમાં એટલે ઉલટી થાય. અને ખટારામાં બેહો તો નહીં થતી. બસમાં બેહો તો નહીં થતી. એકલી મોટર કારમાં બેહો તો જ ઉલટી થાય. તો શું કામ મોટર કારમાં બેહો છો? તમને ખબર છે મોટર કારમાં બેહો એટલે ઉલટી થાય? આ સરકારે લાખો રૂપિયા ખર્ચી નઈ બસો ખડી કરી અને તમારી મોટર કારમાં બેહવું. આઠથી મોટર કારમાં બેહવાનું નહીં, ઉલટી થશે નહીં. સમજી ગયા? આટલા દરમાન તો ખુલ્લા છીએ. ના મફતમાં દવા લઈ જવાની. 500 રૂપિયા ફી તો આલો. આટલા આ તો 200 છે. 500 આલો. 500 દવા તો કરી નહીં. આથી તમે મોટા કામ બેસશો નહીં, ઉલટી થશે નહીં. લાવો 500 રૂપિયા. દવા કરતા નહીં, મફતના પૈસા લઈ જોઈ.
ભેજાવાલા? આ ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ શું છે? દર્દી આવ્યો દર્દી. એ જલ્દી મોકલ. હા બોલો તમારું નામ? ચકો ચકેડી. ચકો ચકેડી. જાઓ. આવો બેસો બેસો. તો શું પ્રોબ્લેમ છે? ચકડોળમાં બેહું તો ચક્કર આવી. ચકડોળમાં એટલે ચક્કર આવી. અને હોડકામ બે હતો કશું નહીં થતું. પેલી ગાડીમાં બે હતો કશું નહીં થતું. એકલી ચકડો બે હતો જ ચક્કર આવી. તો શું કામ ચકડોમાં બે હસો? તમને ખબર છે ચકડોમાં બે એટલે ચક્કર આવી તો શું કામ બે હસો? નાના કકુલો છો તો તમે ચકડોમાં બે હસો? આઠથી ચકડો બેવાનું નહીં. ચક્કર આવશે નહીં. સમજી ગયા? હા 500 રૂપિયા ફી આલો. આના પૈસા તમે કોઈ દેવાનું કરી નહીં. આથી તમે ચકડોમાં બેસશો નહીં. ચક્કર આવશે નહીં. સમજી ગયા? લાવો 500 રૂપિયા ફી. આવા છેતરી જોઈ. હું ડોક્ટર સાહેબ તો બધા ક્ષેત્રો. અલ્યા તું તાર પગારથી મતલબ રાખનો. તમને જોઈ તો ગીત યાદ આવી ગયું. મન જોઈને ગીત યાદ આવ્યું. ગાજે आज ना छोड़ूंगा तुझे डॉक्टर वाला. બોરે બોરે. હોના દર્દી કો તો દર્દી એ સારું તો જ પગાર મળશે ને કે નહીં મળે. ડોક્ટર ભેજાવાલા. આ ડોક્ટર ભેજાવાલા. ડોક્ટર સાહેબ આ શું છે? દર્દી આવો દર્દી. અરે મોકલ મોકલ. હા બોલો તમારું નામ? કેમો ખાટિયો. જાઓ. આવો બેસો બેસો. તાર શું પ્રોબ્લેમ છે? હું ખાટું કહું તો ખાણાવો. ખાટું કહો તો ખણ આવો. ગળ્યું ખોતો કોઈ નહીં. મીઠું ખો કોઈ નહીં. એટલું ખાટું ખો તો જ ખણ આવો. તો શું કામ ખાટું ખાવ છો? તમને ખબર છે ખાટું ખો તો ખણ આવો? આવી મીઠી મીઠી વસ્તુ ખાવી જો ને. લાડવા ખાવા હોય જલેબી ખાવી જો. આટલી ખાટું ખાવાનું નહીં. ખણ આવશે નહીં. સમજી ગયા? આટલા બા કમ્પાઉન્ડરે બોર્ડ લગાવી રાખ્યો. ના. મફતમાં દવા લઈ જવાની. ના. તો 500 રૂપિયા ફી તો આલો. દવા તો કરીને ડોક્ટર સાહેબ છેતરવાના ધંધા કર્યા. આ ગામ તો સારું છે મજા આવે. એટલે દવામાં આપણને એમને 500 રૂપિયા લઈ જવાના છેતરવાની મજા આવે. આ ડોક્ટર ભેજાવાલાનું નામ ભેજાવાલા પણ એનામાં ભેજો જ નહીં. આવા નવા હેડે આવી ગોળવાળાનો છેતરી જોઈ. હા દેવાભાઈ ઘણા દાડાથી મળ્યા. અલે બેમા તું એવું કરી? આ ડોક્ટર ભેજાવાલા લઈ દવા લેવા આવ્યો તો તે દવા લેવા આલી ના પૈસા લઈ ગયા. અમારે દવા લેવા આવ્યા તો દવા ચાલી ના છેતરી ગયા. તમારે કેટલા લીધા? 500 રૂપિયા. અમારે 500 લીધા. દેવાભાઈ તમે શું કરો છો? ઓય લીયા ડોક્ટર ભેજાવાલા જોયા? હા. એનું નામ ભેજાવાલા પણ એનામાં ભેજો જ નહીં. તમારે કેવી સાચી વાત છે? તાન 500 પડાવો બધા પામ. તમારું થયું? કોઈ ને એના પાન દવા લેવા હતા દવા તાલીના 500 રૂપિયા લઈ ગયો. અમારે એવું રીત કર્યું. તાણી હવે આપણે કોઈ આઈડિયા કરવી પડશે. તો આપણે તૈણે અરખા નવા એડેન છેતરી જોઈ. એટલે દેવાભાઈ બેમાભાઈ આટલું કરો તમે. કોઈ ને આ ડોક્ટર ભેજાવાલા જોયા? એનું નામ ભેજાવાલા પણ એનામાં ભેજો જ નહીં. ચમ આ નવા એડેન છેતરી જોઈ ગમવાળા. દવા બવા આવતા ને 500 રૂપિયા લઈ જોઈ. 500 લીધા? અમારે 500 લીધા તાણી દવા તો આલી જ નહીં કે તમારા લીધા? હો તો તને આપણે ચારે હરખા થાય. અલ્યા છોકરો શું કરે છો? આવો કચરાબા. શું થયું? આ ડોક્ટર ભેજાવાલા જોયા? દવા આવતા નહીં બધા પણ પૈસા લઈ જોઈ. છેતરી જોઈ છે બધા. અમે તો મોટી આવા પણ અમે એવી કહેવત વાપરેલી ગંઢિયા ગાડો વાળ તમે તો મને એવી કોઈ આઈડિયા આપો. આપું. સમજી ગયા? હા મને મળશો? બાપુ
ભલામણા દર્દી કો તો દર્દી એ સારું તો જ પગાર મળશે નકર નહીં મળે. સારું તાર ભેજાવાલા ડોક્ટર ભેજાવાલા ડોક્ટર સાહેબ અરે શું છે? આ તો 5 દર્દી આવ્યા. સી વાત કરે છે? પાંચ દર્દી. અરે મોકલ મોકલ. હા બોલો તમારું નામ. પત્ર કચોરી. કચોરી જાઓ. આવો કાકા બેહો. બતાવો શું પ્રોબ્લેમ છે તમારે? મને હવાનો ઉઠે ને આટલો ખણાય આવો. હવામાં ઉઠે એટલે આત્માનો ખણ આવો. મને એકલા નહીં પણ આ ચારો નહીં. તમને એકલા ને ચારે ન. તમે બધાને તો જોઈ લે. તમે મારી જોડે દવા લઈ ગયો. તમે આયા તો તમારો શું પ્રોબ્લેમ છે? ના ધીબેડવાન મન થઈ ગયું છે. કોકના ધીબેડવાન મન થયો? બીજી કોઈ શરીરમાં પ્રોબ્લેમ? હા તો ધીબેડી નાખો. હું કહું ને ધીબેડી નાખો નકર હું તમારા અંગાત આવું. ચાલો લે તાળી. અલે એ આ તો હું ઓન ક્ષેત્રમાં આયા તો મને છેતરી ગયા. ચાલો લે. ઓન ક્ષેત્રી કાઢી. હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હાલો હાલો આવી જાઓ આવી જાઓ દ્વારિકાનો નાથ મારો
ગીતાર્પણ કરીને આપણે એમનું સન્માન કરવા માંગીએ છીએ। આમ કહેવાય છે ને કે ગીતા ગડપણમાં કામ આવે, પણ ગીતા નાનપણથી જો ઉપયોગમાં લેવામાં આવે તો ગડપણ પણ સુધરી જાય। એટલા માટે આપણો આશય એક છે કે ગીતા દરેક ઘર ઘર સુધી પહોંચવી જોઈએ। शुभारंभ हो शुभारंभ मंगल मेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई।
आजा मिल के साथ हमको ढोना है शहनाई 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 रास रचिल्यो साज सजिल्यो शुभ घड़ी છે આવી આછા આછા ટમટમાટા શમણાઓ છે લાવી
વારુલાજી હો મણિયારા અલ્યા હું તો તને વારુલાજી હો મણિયારા દેરાણી જેઠાણીના એ જોડલાને દેરાણી જેઠાણીના જોડલાને કાંઈ જોવા રે મણિયારાને જાય એ હોવા હોવા જોવા મણિયારાને જાય અલ્યા હું તો તને વારુલાજી હો મણિયારો એ હું તો તને વારુલાજી હો મણિયારા પાગડે હેડ્યો વૈશક હેડ્યો ચૈતર વહમો જાય અલ્યા હોવા હોવા વૈશાખ વહમો જાય એ હું તો તને વારુલાજી હો મણિયારા અલ્યા હું તો તને વારુલાજી હો મણિયારા મણિયારાના હાથમાં ભમણ એ ભાલડો ને મણિયારાના હાથમાં ભમણ એ ભાલડો ને કાંઈ ખભે સિરોહી તલવાર કે હોવા ખભે સિરોહી તલવાર કે હું તો તને વારુલાજી હો મણિયારા અલ્યા હું તો તને વારુલાજી હો મણિયારા મણિયારો આયો ગામના એ ગોંદરે ને આયો રે સાડી વાળો હોવા હોવા આયો સાડી વાળો એ હું તો તને વારુલાજી હો મણિયારા અલ્યા હું તો તને વારુલાજી હો મણિયારા સાવણ એ સારા કરે સારા કંઈક સારા કામને એ મેરી પટોરા રંગ ટોળા હવે ટોળા ભાનને ચડગાલ સજીએ રૂપ રજીએ ભૂલ સજીએ ભાલ દે ભરપૂર જો પગમાજ ભામા કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને તાળીઓથી વધાઈ લો તાળીઓથી વધાઈ લો ઘણું ગૌરવ છે ભાઈ જેમાં હાજર રહ્યા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવતા વર્ષે પણ આ રીતે જ પધારજો આવતા વર્ષનું આમંત્રણ તમને એડવાન્સમાં આપી દઈએ છીએ બાળકો અને આંગણવાડીવાળા બાળકો પણ બેસે